નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા રોડ પર વકીલ દિનેશ ગોહિલની કાર પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. કારનું ટાયર પંચર થતા દિનેશ ગોહિલ તેને બદલતા હતા. તે દરમિયાન બે વ્યક્તિઓ નજીક આવી અચાનક ધોકા વડે હુમલો કરીને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વકીલની ફરિયાદના આધારે નાસી છૂટેલા શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું અહીંથી ધારી છતડિયા રોડ ઉપર નીકળ્યો હતો. તમારા ગાડીને પંચર પડ્યું, એટલે પંચર કરાવવા ગાડી ઊભી રહ્યો હતો. એમાં કોઈ બે જણા અજાણ્યા શખ્સો આવ્યા અને મને ગાળો દીધી અને ગાડી ઉપર ધોકો મારીને પાછળનો કાચ તોડી નાખ્યો. અને એ લોકો પછી આમ આગળ નીકળી ગયા, આગળના ગામ સુધી એ બાજુ. બનાવ બન્યાની જાણ થતાં આપે ધારી પોલીસ સ્ટેશન? આ બનાવ બન્યો ને એટલે મેં ધારી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને અત્યારે સાહેબ સ્ટાફ આવી ગયા છે. ક્યાં રહ્યો છો આપ? અમરેલી.